સુરતના લીંબાયત અને ઉધના ઝોનમાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. અગ્ર સચિવ મિલિંદ તોરવણે, જિલ્લા પ્રભારી સચિવ શાલિની અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ નાગરાજને લીંબાયતના કાંગારૂ સર્કલ, ઋષિ વિહાર, માધવબાગ, સત્યમ, શિવમ, શ્રીવર્ધન, બેઠી કોલોની, રાવનગર, કમરૂનગર, મઝદા પાર્ક અને રતનજીનગર સહિતના વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક રહીશોની સમસ્યાઓ સાંભળી. અધિકારીઓએ વરસાદી પાણીના ઝડપી નિકાલ અને રાહત કાર્યોને વધુ સુદૃઢ બનાવવા સંબંધિત વિભાગોને સ્થળ પર જ માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ સુરત નવસારી રોડ પર ભેદવાડ ખાડીની મુલાકાત લઈ જળસ્તરની સમીક્ષા કરી. ઉધના ઝોનના 24/7 કંટ્રોલ રૂમની મુલાકાત લઈ ફરિયાદ નોંધણી પ્રક્રિયા અને રજિસ્ટર ચકાસાયા. અધિકારીઓએ સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર ખાડીના જળસ્તર, ઝોનવાર વરસાદ અને અન્ય લાઈવ ડેટાની સમીક્ષા કરી નાગરિકોને અધિકૃત માહિતી માટે પોર્ટલ સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી.